વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો। સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર 506માં આગ લાગતા 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલા સળગીને ખાખ થઈ ગયા હતા। મૃતક સૂતા હતા તે દરમિયાન આગની ઘટના બની હતી। તે રૂમમાં એસી પણ હતું। આ આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। મૃતક કિરણકુમાર હાલોલ સ્થિત કંપનીમાં કાર્યરત હતા। મૃતકની પત્ની નોકરી પર જતા રહ્યા હતા। એના 10 મિનિટ બાદ આ આગ લાગવાની ઘટના બની હતી। દુર્ઘટના સમયે તેઓ ઘરમાં એકલા જ હતા। આગના બનાવમાં આડેદ બેડમાં જ ભડથું થઈ ગયા હતા તેવું નજરે પડ્યું હતું। બનાવના FSL ટીમે બેડરૂમમાં અને ઘરમાં વિવિધ શંકાસ્પદ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી। આગ લાગવાનું કારણ ગેસ લીકેજ છે કે કેમ તે જાણવા એજન્સીના કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા। આ બનાવમાં મૃતદેહની FSL તપાસ બાદ SSG PM અર્થે ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આગ લાગવાની ઘટનાને ધ્યાનમાં લઈને પાનીગેટ ફાયર સ્ટેશનની ટીમ પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। બી ટાવર 506 નંબરમાં આગ લાગેલ છે। શું ઘટના બની હતી, તમને કઈ રીતે જાણ થઈ અને કોણે કોલ કર્યો? હલો, અમે પોલીસવાળાને ફોન કર્યા, ફાયર બ્રિગેડને ફોન કર્યા, ગેસ લાઇનવાળાને ફોન કર્યા, જીબીને ફોન કરી દીધા હતા। તાત્કાલિક ધોરણે બધા આવી ગયા હતા। કોણ રહેતું હતું અને શું ઘટના બની હતી? એમાં હેતલબેન અને એમના મિસ્ટરનું નામ તો મને ખબર નથી, પણ કિરણભાઈ રાણા। શું થયું એમનું ડેથ થયું? એમનું ડેથ થઈ ગયું છે। જે આ ઘટના બની કયા વિસ્તારમાં બની હતી? કેટલા વાગ્યાનો બનાવ છે? સવારે 8:30 ની વાત કરે, 8:30